नमस्कार, गुड मॉर्निंग। एपी त्रिवेदी माध्यमिक उच्चतर माध्यमिक शाळा बरोड़ा ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत करूँ छूं। आज धोरण 12 कॉमर्स ની અંદર ચેપ્ટરનો વિષય એકાઉન્ટ એટલે કે નામના મૂળ તત્વો એની અંદર આપણે ચેપ્ટર નંબર 1 છે જે ભાગીદારી અને વિષય પરવેશ। तो मित्रों અહીંયા આપણે ભાગ 1 ની અંદર ભાગીદારી વિશે આજે એની વિશેષ માહિતી એની વ્યાખ્યાઓ અને એના આગળનો અભ્યાસ આપણે અહીંયા ભાગીદારીની અંદર विशेष अभ्यास करीशु। तो चालो विद्यार्थी मित्रों આપણે જોઈશું એની આજે આપણે અહીંયા પ્રસ્તાવના અને ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા અને ભાગીદારીના લક્ષણો। તો આજના ભાગ 1 ની અંદર આપણા મુખ્ય પોઈન્ટ છે કે ભાગીદારીની પ્રસ્તાવના અને એની વ્યાખ્યા અને એના લક્ષણો કયા પ્રકારના છે તો એ વિશે આજે આપણે અહીંયા ભાગ 1 ની અંદર આપણે અભ્યાસ કરીશું। તો આપણે આજે પ્રસ્તાવનાની અંદર જોઈશું કે જ્યારે એક વ્યક્તિ પાસે કોઈ ધંધા માટે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ વેપાર માટે જરૂરી કુશળતા ના હોય। મિત્રો અહીંયા આપણે જોયું કે કોઈ જગ્યાએ ભાગીદારી માટે આપણે જ્યારે કોઈ પ્રકારનો કોઈ દુકાન બનાવવી હોય कोई कंपनी माटे कोई निर्माण करવું હોય તો એક વ્યક્તિ પાસે ધંધા માટે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ એના પાસે શું ન હોય જરૂરી વેપારની કુશળતા ના હોય। પછી વ્યક્તિ પાસે જરૂરી કુશળતા હોય પરંતુ પૂરતા પ્રમાણમાં નાણાં ના હોય। મિત્રો અહીંયા વ્યક્તિ પાસે એકની તૂટક છે, એકની ત્રુટિ જોવા મળે છે આપણને। તો ભાગીદારી તો બે પાર્ટનર હોય છે, બે વ્યક્તિઓ ભેગા મળીને અહીંયા એક કોઈ પણ વસ્તુ કોઈ પણ તંત્રનો અથવા કોઈ પણ એક વેપારની અથવા કોઈ મોટી સંસ્થા અથવા કોઈ પ્રકારની મોટી કંપની બનાવી હોય તો બે વ્યક્તિઓનો પાર્ટનર દ્વારા અહીંયા ભાગીદારી દ્વારા એ ધંધો પોતાનો ધંધો ચાલુ કરી શકે છે। તો આપણે અહીંયા આ અભ્યાસની આ ચેપ્ટરની અંદર આપણે કે એક વ્યક્તિ પર ધંધો હોય પૂરતા પ્રમાણમાં નાણાં ના હોય મિત્રો તો અહીંયા બે વ્યક્તિની વાત એ માટે કરવામાં આવે છે। તો બે વ્યક્તિ જ્યારે એક વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય તો એની પાસે ધંધો કરવાની કુશળતા ના હોય તો બીજા પાસે કુશળતા હોય પરંતુ નાણાં હોતા નથી। તો આજે આપણે અહીંયા ભાગીદારી મિત્રો કોને કહેવામાં આવે છે તો મિત્રો એ જોયો આપણે જો વ્યક્તિ પાસે કુશળતા હોય કાર્ય કરવાની ક્ષમતા વધારે હોય પરંતુ નાણાં નથી હોતા, જે એવા વ્યક્તિઓ ઘણા છે જેમની પાસે નાણાં છે પરંતુ કામ કરવાની કુશળતા નથી। તો મિત્રો અહીંયા એટલે અહીંયા ભાગીદારી પોઈન્ટની અંદર મિત્રો એવું બતાવ્યું છે કે ધંધાનું જોખમ વહેંચવાનું હોય છે, કારણ કે ધંધો જ્યારે પાર્ટનર દ્વારા ભાગીદારી દ્વારા કરવામાં આવે છે તો એક જોખમકારક, કારણ કે બંનેને સમાન રીતે કામ કરવું પડે છે। ધંધો મોટા પાયા પર ચલાવવા માટે તેનો વિકાસ કરવા માટે એક કરતાં વધુ વ્યક્તિઓ જરૂરી મૂડી, કુશળતા, સંચાલન શક્તિની જરૂરત ઊભી થાય છે અને આવા સંજોગોમાં એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગી મળી ઉપરોક્ત બધી બાબતોનો સમન્વય કરી અને એકબીજાને પૂરક બનાવી ધંધો શરૂ કરે ધંધાકીય વ્યવસ્થાને એક સ્વરૂપ આપવામાં આવે છે ભાગીદારી। મિત્રો यहाँ भागीदारी माटेनो ऑप्शन यह है एक व्यक्ति बीजे व्यक्ति बे व्यक्तिओ भेगी मळी अने पोतानी सामान्य एकबीजाने पूरक रीते बनी એટલે કોઈ એકબીજાને ભેગા મળી અને ધંધો શરૂઆત કરે તો તેવી જે વ્યવસ્થાને તેવી સંચાલકને શું કહેવામાં આવે છે અહીંયા ભાગીદારી કહેવામાં આવે છે। તો મિત્રો અહીંયા ભાગીદારી વિશે આપણે જ્યારે અહીંયા એની પ્રસ્તાવનાની અંદર જોયું કે કોઈ વ્યક્તિ પાસે નાણાં હોય છે પણ એના પાસે કામ કરવાની ક્ષમતા હોતી નથી, કોઈ પાસે નાણાં હોય છે તો એના પાસે કોઈ પ્રકારની ઓમ જેમ થાય ઓમ થાય
ખબર નહીં પ્રકાશ ખેંચે નહીં ચાલો ચાલુ જ તમારું મેં બોલ બંધ કર્યું થયું ને અવાજ આવશે તો શું કરશો તો અહીંયા હવે આપણે એના પછી ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા હવે આપણે જોઈશું અહીંયા ભાગીદારીનો અર્થ એટલે કે ભાગીદારની વ્યાખ્યા કોને કહેવામાં આવે છે કઈ રીતે ભાગીદારી બને છે અને એની વિશેષ વ્યાખ્યા સ્વરૂપે આપણે જોઈશું કે ભાગીદારીનો અર્થ શું કહે છે ભારતીય ભાગીદારી કાયદા કે 1932 ના કલમ મુજબ 4 ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય ત્યારે મિત્રો એક વ્યક્તિ બીજી વ્યક્તિ વચ્ચે સંબંધનું મહત્વ વધારે રહેલું છે તો અહીંયા મિત્રો આપણે જોઈશું કે એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ વચ્ચે એટલે કે અહીંયા જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તે વ્યક્તિગત રીતે ભાગીદારી શું કહેવામાં આવે છે અથવા સામૂહિક પેઢી કહેવામાં આવે અથવા ભાગીદાર કહેવામાં આવે છે એટલે ભાગીદારી વ્યાખ્યા આપવામાં આવી છે ભાગીદાર કોને કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ભાગીદારમાં જોડાય છે અને તે વ્યક્તિગત રીતે ભાગીદાર બને છે તેવા સમૂહને મિત્રો પેઢી અથવા ભાગીદાર મિત્રોની વ્યાખ્યા કહેવામાં આવે છે અહીંયા ભાગીદારની વ્યાખ્યા મિત્રો રિયલી ભાગીદારની વ્યાખ્યા આ બને છે એ તો જો ભાગીદાર બંને વ્યક્તિઓ પાર્ટનર કઈ રીતે બને છે કઈ રીતે જોડાય છે તો એ વિશે આપણે ચર્ચા કરી હતી અને હવે આપણે અહીંયા ભાગીદારની વ્યાખ્યા કરાર કરવાના લાયક હોય તેવી બે કે વધુ વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસર ધંધો કરે તેને ભાગીદારી કહેવામાં આવે છે મિત્રો ભાગીદારી વ્યાખ્યા સ્પષ્ટ રીતે આપવામાં આવી છે કે કરાર કરવાના લાયક હોય એને વસ્તુ લાવવામાં ક્ષમતા વધારે હોય પૂરતા પ્રમાણમાં નાણાં હોય કામ કરવાની કુશળતા હોય તેઓ જો લાયક હોય તો બે કરતી વધુ વ્યક્તિઓ અને એ લોકોને ધંધો ચાલુ કર્યા પછી નફો જો કમાવાની ક્ષમતા વધારે હોય તે હેતુથી કાયદેસરનો ધંધો શરૂ કરે તેને શું કહેવામાં આવે છે ભાગીદારી કરે છે મિત્રો ભાગીદારીની વ્યાખ્યા આપી છે કે કરાર કરવાના લાયક હોય બે કે તેથી વધારે વ્યક્તિ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો શરૂ કરે છે તેને મિત્રો ભાગીદારી કહેવામાં આવે છે તો આપણે અહીંયા ભાગીદારીનો અર્થ અને ભાગીદારીની વ્યાખ્યા મિત્રો સ્પષ્ટ આપણા દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ નોંધ છે કે મિત્રો વ્યાખ્યા જે સ્પષ્ટ રીતે હંમેશા હોવી જરૂરી છે એની અંદર કોઈ પ્રકારનો ફેરફાર થયેલો હોવો જોઈએ નહીં અહીંયા ભાગીદારીની વ્યાખ્યા આપવામાં આવી છે વ્યક્તિ ક્યાં હોવા જે લાયક વ્યક્તિ છે ધંધો કરનાર પદ્ધતિના નિયમ પ્રમાણે ચલાવતા આવડતું હોવું જોઈએ અને એની અંદર આપણે જોયું કે ભારતીય ભાગીદારી કાયદાની અંદર 1932 ના નિયમની અંદર જ્યારે કલમ 4 મુજબ કે ભાગીદારનો અર્થ જ્યારે આપણે જોયો એની અંદર કે કોઈ પ્રકારનું ગેરવર્તન કરવામાં આવતું નથી તો અહીંયા હેતુસર કાયદેસર પ્રમાણે ધંધો કરે છે અને એવા અને આપણે શું કહીશું ભાગીદાર કહેવામાં આવે છે તો ફરીથી જોઈશું કે ભાગીદારી વ્યાખ્યા કે કરાર કરવાના લાયક હોય તેવી બે કે તેથી વધુ વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો જે કરે છે તેને શું કહેવાય છે ભાગીદારી કરે છે તો ભાગીદાર કરે છે હવે આપણે આગળ એના પછી આપણે ભાગીદારીના શું જોવાના છે લક્ષણો જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભાગીદારીના લક્ષણો તો જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ વચ્ચે સમજ એટલે પૂરક સંબંધ હોવો જોઈએ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંબંધ કેવો હોવો જોઈએ પૂરક સંબંધ હોવો જોઈએ ગાઢ સંબંધ હોવો જોઈએ અને બંને જ્યારે પાર્ટનર દ્વારા જ્યારે અહીંયા ભાગીદારી કરીને જ્યારે કોઈ ધંધોની શરૂઆત કરે છે કોઈ મોટી કંપની કે કોઈ સંસ્થા ચાલુ કરે છે ભાગીદારની અંદર
ત્યારે એની કયા પ્રકારના લક્ષણો આપણે હોવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીના લક્ષણો આપણે દરેક પોઈન્ટ વાઇઝ વિશેષ માહિતી અને વિસ્તૃત માહિતી મેળવીશું. તો પહેલો પોઈન્ટ છે મિત્રો, કરારથી અસ્તિત્વ. કરારથી અસ્તિત્વ. તો પહેલું લક્ષણ આપણે જોવા મળે છે, કરારથી અસ્તિત્વ એટલે ભાગીદાર કરારથી અસ્તિત્વમાં આવે છે. મિત્રો, ભાગીદારી હંમેશા કરારથી જ થતી હોય, કારણ કે બે જણા વ્યક્તિઓ હોય અથવા બે થી વધારે હોય છે. બે થી શું થાય? નાણાંની લેવડ દેવડ થાય. બરાબર? તો ભાગીદાર કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી કરાર લેખિત અથવા મૌખિકમાં હોઈ શકે છે. મિત્રો, જ્યારે મોટી સંસ્થા હોય, મોટી કંપની જ્યારે શરૂઆત કરે છે અથવા કોઈ મોટી દુકાન વેપારની જ્યારે ચાલુ કરે છે, તો એ વખતે મિત્રો કરાર કરે છે, લેખિત સ્ટેપ પાના પર લખાણ કરે છે. તો આપણે આ અત્યારથી લખાણની અંદર લેખિતમાં એવું હોય છે, લેખિત હોય તો મૌખિક પણ રાખી શકે છે. લેખિત હોય તો સારું કહેવાય કે લાંબા સમય સુધી આપણે કોઈ પ્રકારનો જો પ્રશ્ન થાય તો આપણે એને જોઈ શકાય છે અને મિત્રો કહી શકાય છે. તો અહીંયા લેખિત અથવા કરારની અંદર મિત્રો કરાર હોય છે. હંમેશા કરાર એ દરેક જગ્યા દરેકની અંદર અસ્તિત્વ ધરાવેલું હોય છે, પરંતુ લેખિત કરાર એ વધુ ઇચ્છનીય અને હિતાવહ જોવા મળે છે. મિત્રો, અહીંયા કરાર લેખિતમાં હોવું વધારે હિતાવહ છે, કારણ કે બીજો જ્યારે એક પાર્ટનર અથવા બીજો પાર્ટનર જ્યારે આ પ્રકારના કોઈ વચ્ચે દખલગીરી કરવામાં આવે છે, ત્યારે આ લેખિતમાં જે આપેલો કરાર એ જ્યારે તમે સ્ટેપ ખોલો છો, તો એ વખતે તમે જે શરૂઆતમાં જે કરાયેલા કરાર એ વિશે તમે એને સામે પાર્ટનરને તમે કહી શકો છો કે આપનો તો કરાર તો કરેલો હતો 5 વર્ષનો, તો 5 વર્ષનો કરાર છે, હજી તમે 3 વર્ષ પૂરા થયા છે કંપનીને, તો કંપનીને 3 વર્ષ પૂરા થયા હોય, 5 વર્ષનો કરાર કરેલો હોય, હજી 2 વર્ષ બાકી છે, તો હજી 2 વર્ષ બાકી છે, તો આપણે હજી કરાર પૂરા થયા નથી. તો આવું જો લેખિતમાં જે કરાર લખેલું હોય એ વધારે હિતાવહ આપણને જોવા મળે છે. એના પછી આપણે જોઈશું નફાનો હેતુ. મિત્રો, નફાનો હેતુ એટલે શું? ભાગીદારી કઈ જગ્યાએ ઉપયોગી નીવડે છે? તો નફાનો હેતુ એ છે કે ભાગીદારી નફો કરવાના અને વેચવાના હેતુથી શરૂ કરવામાં આવે છે. કોઈ પણ જ્યારે કોઈ મોટી દુકાન કે નાની દુકાન હોય કે પછી મોટી કંપની હોય, કોઈ સંસ્થા હોય, જ્યારે ચાલુ કરે છે તો શું કરે છે? ધંધાના કરવા માટે જ કરે છે, નફો મેળવવા માટે જ કરે છે. મોસ્ટ ઓફલી નફો મેળવવા માટે પોતાનો ધંધો શરૂ કરે છે. તો અહીંયા ભાગીદારો વચ્ચે નફો અને નુકસાનની વહેંચણી નક્કી કરેલા પ્રમાણમાં કરવામાં આવે છે. મિત્રો, અહીંયા નફો અને નુકસાનની વહેંચણી કરાર કર્યો હોય તો એની અંદર આપી દીધું હોય. જ્યારે ધારો કે કોઈ દુકાન છે મોટી, કોઈ વેપારીની મોટી દુકાન છે, એમાં જ્યારે નફો અને વેચણી જ્યારે બંને વેચણી કરે છે તો બંને પાર્ટનરને ભોગવવું પડે છે. એક વર્ષ જો નુકસાન થયું તો નુકસાન બંનેને ભોગવવું પડે. જો બંને પાર્ટનર હોય તો 2 થી વધારે હોય તો દરેકને અલગ અલગ ભાગમાં આવે. તો અહીંયા નફો થાય તો દરેકને ભાગમાં આવે છે, નુકસાન થાય તો જેટલા અંદર પાર્ટનર હોય છે એને દરેકને ભોગવવું પડે છે. એના પછી આપણે જોઈશું અહીંયા કરારમાં જો જોગવાઈ ન હોય તો ભાગીદારી કાયદા પ્રમાણે સરકાર પ્રમાણનો નફો ખોટ વેચવામાં આવે છે. હવે આપણે જોઈશું કાયદેસરનો ધંધો. મિત્રો, એ કાયદેસરનો ધંધો એટલે શું? તો અહીંયા કાયદેસરનો ધંધો એટલે આપણે જોયું અહીંયા કે કાયદેસરનો ધંધો એટલે કે ભાગીદારી પેઢી કાયદેસરનો ધંધો ચલાવવા માટે અસ્તિત્વમાં આવે છે. મિત્રો, ભાગીદારી જ્યારે ધંધો શરૂઆત કરે છે પાર્ટનરની અંદર, તો તેની અંદર કાયદેસરનો ધંધો ચલાવવા માટે એ આપણે એના કાયદેસર નિયમ પ્રમાણે આપણે દરેક નિયમનું પાલન કરી અને આપણો ધંધો શરૂઆત કરવી પડે છે.
નંબર 4, લક્ષણ નંબર 4, એકબીજાના એજન્ટ. મિત્રો આની એજન્ટ પણ હોય છે. કેવા કે ભાગીદાર પેઢીના ધંધો બધા ભાગીદાર સાથે મળીને અથવા બધા વતી કોઈ એક અથવા વધુ ભાગીદાર ચલાવે છે. આમ દરેક ભાગીદાર એકબીજાના ભાગીદારનો પ્રતિનિધિ ગણાય છે. તો એજન્ટ કઈ રીતે હોય છે? કોઈ દુકાન હોય છે, આ દુકાનની અંદર 5 જણા કામવાળા છે. કોઈ મોટી કરિયાણાની દુકાન છે, એમાં 5 જણા રાખવામાં આવે છે. તો 5 જણા કામવાળા રાખવામાં આવતા હોય, એક હોય મેન વેપારી હોય છે. હવે એની અંદરથી કોઈ એક વ્યક્તિ કામ કરતો હોય, એક વ્યક્તિ આખું દુકાન ચલાવી શકે છે અથવા 5 જણા સમૂહમાં દુકાન ચલાવી શકે છે. તો અહીંયા આપણે એજન્ટ બતાવ્યું છે કે અહીંયા એજન્ટ એક વ્યક્તિનું કામ કરી શકે છે, એક કરતા વધારે પણ વ્યક્તિઓ હોય તો પણ એજન્ટ તરીકે કામ કરી શકે છે. તો મિત્રો જે ભાગીદારમાં જોડાય છે એ પ્રતિનિધિ ગણી શકાય છે. તો એના પછી આપણે હવે અહીંયા એના પછી 5મો નંબર, તો અહીંયા સભ્યની સંખ્યા. મિત્રો ચોથું લક્ષણ એ છે, ભાગીદારના લક્ષણમાં ચોથું લક્ષણ સભ્ય સંખ્યા. તો સભ્ય સંખ્યા એટલે શું? કે કંપની ધારા 2013 ની કલમ 464 પ્રમાણે, કંપની ધારા 2013 ના પ્રમાણે, તો 2013 માં જે કરાર કર્યો છે કાયદેસર પ્રમાણે, એની કલમ 464 ના પ્રમાણે ભાગીદારી પેઢીના ભાગીદારોની સંખ્યા 100 થી વધુ નહીં તેવી રીતે સરકાર નક્કી કરે તે મુજબની રહેશે. મિત્રો અહીંયા કાયદાનું પાલન કરવું હિતાવહ છે, ફરજિયાત છે. અહીંયા કલમ આપી દે કે 100 થી સંખ્યા વધારે ન હોવી જોઈએ. તો સરકાર હાલના કંપનીના નિયમ પ્રમાણે 2014 મુજબ નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરી છે. મિત્રો 2014 ની અંદર કાયદાકીય નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને નિયમ 10 પ્રમાણે કે કંપનીની અંદર મહત્તમ કે ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 50. 50 થી વધારે હોય તો તમે નિયમનો ભંગ કર્યો છે તો તમને કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. તો આપણે અહીંયા સરકારના નિયમ પ્રમાણે મહત્તમ સંખ્યા 50 આપવામાં આવે છે. એના પછી જોઈશું આપણે અહીંયા છઠ્ઠું લક્ષણ છે અહીંયા અમર્યાદિત જવાબદારી. તો અમર્યાદિત જવાબદારી મિત્રો કોને કહેવામાં આવે છે? તો આપણે અહીંયા અમર્યાદિત ની અંદર તે ભાગીદારી કરવામાં આવે છે. ભાગીદારીના કાયદા મુજબ પેઢીનું દેવું જો પેઢીની મિલકતોમાંથી ચૂકવી શકાય તે ન હોય તો ભાગીદારોની અંગત મિલકતને વેચીને પણ પેઢીની જવાબદારી ચૂકવવામાં આવે છે. મિત્રો અહીંયા કોઈ જ્યારે ધારો કે કોઈ મોટી દુકાન છે કે મોટી કંપની છે, તો કંપનીની ચાલતી હોય તેની અંદર ધારો કે 3 જણા પાર્ટનર બન્યા, 3 જણા ભાગીદાર બને છે. તો 3 વ્યક્તિઓ સમૂહ છે. 3 વ્યક્તિઓ દ્વારા અહીંયા ધારો કે 1 વર્ષની અંદર મિત્રો અહીંયા નુકસાન થાય છે. અહીંયા ભાગીદારીની અંદર પેઢીમાં શું આવે છે? નુકસાન થાય છે, દેવું થાય છે. તો દેવું થાય એ દરેક મિત્રો જે 3 જે વ્યક્તિઓ છે, 3 પાર્ટનર છે, એ 3 પાર્ટનરને મિત્રો ભોગવવું પડે છે. 3 પાર્ટનર દ્વારા એ પોતે પોતાના મિલકતમાંથી, પોતાના ઘરમાંથી જે મૂડી જે રકમ છે, જે નાણાં છે, એ 3 વ્યક્તિઓ સરખા ભાગે એ પેઢીનું દેવું ચૂકવવું પડે છે. પોતાના મિલકતમાંથી દેવું ચૂકવવું પડે છે. તો અહીંયા આપણે પોતાના મિલકતમાંથી પેઢીને જવાબદારી ચૂકવવામાં આવે છે. દરેક ભાગીદાર સંયુક્ત અને વ્યક્તિગત રીતે ભાગીદારી પેઢી માટે જવાબદાર ગણાય છે. આમ દરેક ભાગીદારની જવાબદારી એ અમર્યાદિત ગણાય છે. મિત્રો અહીંયા ભાગીદારી કેવી ગણાય છે? અમર્યાદિત ગણાય છે. એટલે કે મર્યાદિત હોતી નથી, અમર્યાદિત છે. તો મિત્રો અહીંયા અમુક વખત દેવું વધારે થતું હોય, ઓછું થતું હોય, નફો થાય, વધારે નફો થાય, એટલે અહીંયા જવાબદારી આપવામાં આવે છે. પેઢી હોય કે કોઈ સંસ્થા હોય કે કોઈ
કોઈ કંપની હોય છે એની અંદર મિત્રો જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. એના પછી આપણે જોઈશું અહીંયા કે દરેકની મર્યાદિત જવાબદારી છે. દરેક જે ભાગીદાર હોય છે દરેકને જવાબદારી બનાવવામાં આવે છે. જે ભાગીદાર હોય એ જવાબદાર બને છે. પેઢીની માલિકીને સંચાલન આપણું સાતમું લક્ષણ છે. અહીંયા ભાગીદારના લક્ષણની અંદર છેલ્લું લક્ષણ એટલે કે સાતમું લક્ષણ પેઢીની માલિકીને સંચાલન. મિત્રો પેઢીની માલિકીને સંચાલન ભાગીદાર ધંધાના માલિકો હોય અને તેઓ એક જ બધાનું સંચાલન કરે છે અને ભાગીદાર પેઢીનું સંચાલન એ બધા જ ભાગીદારો અથવા બધા એક અથવા વધુ ભાગીદાર દ્વારા કરવામાં આવતું હોય છે. તો મિત્રો અહીંયા કે જ્યારે પેઢીની માલિકીનું સંચાલન કરે છે તો ભાગીદારની અંદર ધંધાના જે માલિકો છે, જે વેપારીઓ છે, જે પાર્ટનર છે, એવા વ્યક્તિ પોતાના ધંધાના માલિકો એ પોતાના કંપનીની હોય છે, પોતાની હોય છે, એ તેઓ બધાનું સંચાલન પોતે જ કરે છે. એનામાં સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. ભાગીદાર પેઢીનું સંચાલન બધા જ ભાગીદારો અથવા બધા વ્યક્તિ કોઈ એક અથવા વધારે ભાગીદારો કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેઢીના ભાગીદાર કરવામાં અહીંયા માલિકી જે વ્યક્તિઓ પાર્ટનર જે ભાગીદાર હોય છે એટલા જ વ્યક્તિઓ પોતાના માલિકીનું પોતાના ઘરનું હોય છે તો પોતે જ જાતે એનું સંચાલન કરતા હોય છે. એક કરે કે 5 જણા કરે, બરાબર? પોતાનું માલિકીનું છે કંપની તો પોતે પોતાની જાતે સંચાલન કરી શકે, બરાબર? તો અહીંયા આપણે ભાગીદારીની અંદર એના લક્ષણો આપણે જોયા છે. તો દરેક લક્ષણ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે વિશેષ માહિતી એટલે ભાગીદારના ની અંદર કયા પ્રકારની અંદર આપણને કઈ રીતે કરવામાં આવે છે, પછી એની અંદરથી પેઢીની મર્યાદિત સભ્ય સંખ્યા કેટલી હોય છે, કઈ રીતે એનું કોઈ વેપારી હોય અથવા કોઈ દુકાન મોટી હોય અથવા કોઈ સંસ્થા હોય કે પછી કોઈ મોટી કંપની હોય એને કઈ રીતે ચલાવી એ વિશે માહિતી આપણે અહીંયા ભાગ 1 ની મેળવી રહ્યા છીએ. તો આજે અહીંયા ભાગ 1 આપણે પૂર્ણ કરીશું. આપણે આની અંદર આપણે આજે ભાગીદાર અને ભાગીદારના અર્થ અને એની વ્યાખ્યા જોવાનું છે અને એના પછી ભાગીદારીના લક્ષણો વિશે માહિતી આપણે મેળવી છે. તો આજે અહીંયા આટલું. થેન્ક યુ. આભાર.